विद्यार्थी मित्रों, હું સુશીલ સર સારસ સ્કૂલ વાર્તા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 13 ના એમસીક્યુ પાર્ટ 5 વિષયની વાત કરવાની છે। પાંચમા નંબરનો એમસીક્યુ નો વિભાગ આપણે પહેલા નંબરમાં યુપીએસસી ના બરાબર, ત્યાર પછી બીજા નંબરમાં એમઆઈ ની બનાવટ, ત્રીજા નંબરમાં એમઆઈ ની બેઝિકતા અને ચોથા નંબરમાં એમઆઈ સંયોજનની બનાવટ પરના એમસીક્યુ શીખી ગયા। હવે આજે આપણે એમઆઈ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા વિશેના એમસીક્યુની ચર્ચા કરવાની છે દોસ્તો। તો પહેલા નીચેનામાંથી કયો એમઆઈ લિબરમેન નાઇટ્રોસો પ્રક્રિયાથી ઓળખી શકાય છે? દોસ્તો, લિબરમેન નાઇટ્રોસો પ્રક્રિયા એટલે સામાન્ય શબ્દોમાં કહીએ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા। તો દોસ્તો, જોઈએ છે કે કયો એમઆઈ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાથી શું આપે છે તે ઓપ્શન આપેલું પ્રાથમિક એલિફેટિક એમાઇન, દ્વિતીયક એલિફેટિક એમાઇન, તૃતીયક એલિફેટિક એમાઇન અને A અને C બંને। તો જોઈએ દોસ્તો કોણ આપે છે। તો સપોઝ મારી પાસે આવું છે CH3CH2 CH3CH2 NH2 આ છે આપણો પ્રાથમિક એલિફેટિક એમાઇન। ઓપ્શન A વિશેની વાત કરીએ તો દોસ્તો આપણે જાણીએ છીએ કે જ્યારે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ, નાઇટ્રસ એસિડ એટલે HNO2, તો HONO આ રીતે લખવાનું। નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયાથી આપણને ખ્યાલ છે નાઇટ્રોજન વાયુ છૂટો પડશે અને એમાઇન સંયોજનનું રૂપાંતરણ શેમાં થઈ જશે દોસ્તો? આલ્કોહોલમાં, જો તમારી પાસે પ્રાથમિક એમાઇન હોય તો। તો પ્રાથમિક એમાઇનથી આપણને આલ્કોહોલ મળે છે। વાત કરીએ દ્વિતીયક એમાઇન એલિફેટિક એમાઇન, તો હું ઉદાહરણ લઈશું CH3CH2 2 times NH ડાઇઇથાઇલ એમાઇન। એની નાઇટ્રસ એસિડ વડે પ્રક્રિયા કરો HONO તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી આ H અને આ OH -H2O ના સ્વરૂપમાં નીકળી જશે અને મળશે CH3CH2 twice N ડબલ બોન્ડ O અને કહેવામાં આવે છે ડાઇઇથાઇલ નાઇટ્રોસો, જે પીળા રંગનું પ્રવાહી છે। જ્યારે તૃતીયક એમાઇન દોસ્તો, તૃતીયક એમાઇન એટલે શું? તો CH3CH2 3 times N। તૃતીયક એમાઇનની જો હું પ્રક્રિયા કરીશ HONO સાથે તો એ આપણને મળે છે શું? CH3CH2 3 times આખો ઉમેરી જશે એટલે આપણને મળશે સંકીર્ણનું સ્વરૂપ NH+NO2 બરાબર। અને કહેવામાં આવે છે ટ્રાઇઇથાઇલ નાઇટ્રોસો, પણ આ પાણીમાં દ્રાવ્ય હોય છે। આ સંકીર્ણ સ્વરૂપે હોય છે દોસ્તો। તો આપણે ચોક્કસપણે કહી શકીશું કે લિબરમેન નાઇટ્રોસો કસોટી જે છે તે સારી રીતે કોણ આપશે દોસ્તો? દ્વિતીયક એલિફેટિક એમાઇન। કયા એમાઇન? દ્વિતીયક એલિફેટિક એમાઇન। પ્રાથમિક એલિફેટિક એમાઇન હશે તો તે નાઇટ્રસ લિબરમેન નાઇટ્રોસો એટલે યાદ રાખજો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, જેને આપણે ડાઇએઝોટાઇઝેશન પ્રક્રિયા પણ કહીએ છીએ, બરાબર। અને નાઇટ્રસ એસિડ બને છે કેવી રીતે મિત્રો? આપણે જાણીએ છીએ તે પ્રમાણે નાઇટ્રસ એસિડ બને છે NaNO2 HCl સાથેની પ્રક્રિયાથી। ઓકે દોસ્તો, આ રીતે આપણને શું મળે છે? નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા। તો તમારો જવાબ આવશે દ્વિતીયક એલિફેટિક એમાઇન। અહીંયા તમને એવું પૂછે કે કયા એમાઇન લિબરમેન નાઇટ્રોસો કસોટી આપતા નથી? તો આપણે સ્પષ્ટપણે કહીશું પ્રાથમિક અને તૃતીયક એ લિબરમેન નાઇટ્રોસો કસોટી આપતા નથી, બરાબર। તો આ બીજો એમસીક્યુ થયો, યાદ રાખજો। પહેલો એમસીક્યુ કોને ઓળખી શકાય? તો દ્વિતીયક એલિફેટિક એમાઇન। કોણ આપતા નથી? તો પ્રાથમિક અને તૃતીયક। હવે તમને પૂછે કે નાઇટ્રસ લિબરમેન નાઇટ્રોસો કસોટીમાં કોણ આલ્કોહોલ આપે? તો આપણે જાણીએ છીએ પ્રાથમિક આલ્કોહોલ। કોણ તમને પીળા રંગનું પ્રવાહી આપે? બોલો, તો દ્વિતીયક એમાઇન। તમને પૂછે કોણ પાણીની અંદર દ્રાવ્ય ક્ષાર આપે, સંકીર્ણ ક્ષાર આપે? તૃતીયક એમાઇન। તો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપમાં પણ પૂછાય। હવે દોસ્તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ। ઓકે,
વિદ્યાર્થી મિત્રો હવે પાછા નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ જે પણ લિબરમેન નાઇટ્રેટની કસોટી એટલે કે ડાયએડેટાઇઝેશન પ્રક્રિયા પરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો એમાઇન લિબરમેન નાઇટ્રેટની પ્રક્રિયાથી ઓળખી શકાય છે પ્રાથમિક એરોમેટિક એમાઇન દ્વિતીયક એરોમેટિક એમાઇન તૃતીયક એરોમેટિક એમાઇન બી અને સી બંને તો દોસ્તો જોતા જઈએ આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે દોસ્તો તમારે સમજવાનું આ એનિલિન NH2 આ તમારો ઓપ્શન એ થઈ ગયો ઓપ્શન બી દ્વિતીયકમાં શું કહેવાય તો NHCH3 એને આપણે દ્વિતીયક કહીશું તૃતીયક કોને કહીશું તો બેન્ઝીન પર NCH3Cl3 અને કહીશું આપણે તૃતીયક સોરી આ પ્રાથમિક એરોમેટિક દ્વિતીયક અને તૃતીયક એરોમેટિક અને છેલ્લું ઓપ્શન આપણે BC બંને દોસ્તો નાઇટ્રોસો એટલે આપણે સ્પષ્ટપણે કહી શકીશું HONO નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અને દોસ્તો આપણે જાણીએ છીએ કે એનિલિન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશે 273 થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનું નામ છે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાનું નામ શું છે દોસ્તો ડાયએઝોટાઇઝેશન અને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાથી આપણને મળે છે બેન્ઝીન પર N ટ્રિપલ બોન્ડ N Cl માઈનસ અહીંયા પ્લસ અને કે આમાં જો BDC નું પૂરું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર ઓકે દોસ્તો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે જેમાંથી પ્રાથમિક એરોમેટિક એમાઇન હવે દ્વિતીયક એરોમેટિક એમાઇન ની તમે જ્યારે પ્રક્રિયા કરશો તો શું થશે HONO સાથે તો અહીંયાથી આ H અને OH ભેગા થઈને થઈ જશે -H2 અને આ NO આ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે મળશે શું તો બેન્ઝીન પર N અહીંયા CH3 અને અહીંયા હું લખીશું N ડબલ બોન્ડ O તો N ડબલ બોન્ડ O ને કહેવાય નાઇટ્રોસો અને કહેવાય મિથાઇલ તો N નાઇટ્રોસો N મિથાઇલ એનિલિન આ તમારું દોસ્તો પીળા રંગનું પ્રવાહી છે કેવા રંગનું પ્રવાહી છે પીળા રંગનું અને આ તૃતીયક એરોમેટિક એમાઇન છે એની હું HONO સાથે પ્રક્રિયા કરું તો યાદ રાખજો આગળ એરોમેટિક એમાઇન હતું તો આપણને પાણીમાં દ્રાવ્ય ક્ષાર મળે તો પણ એરોમેટિક એમાઇન હોય તો આ પેરા સ્થાન પરથી હાઇડ્રોજન જતો રહેશે માઈનસ થશે દોસ્તો H2O માઈનસ શું થશે દોસ્તો H2O અને મળશે શું આપણને તો બેન્ઝીન અહીંયા N અહીંયા CH3 અહીંયા CH3 અને અહીંયા આવશે N ડબલ બોન્ડ O તો એનું નામ શું થશે દોસ્તો પેરા નાઇટ્રોસો NN ડાયમિથાઇલ એનિલિન અને વિદ્યાર્થી મિત્રો આ લીલા રંગનું પ્રવાહી છે દોસ્તો સમીકરણ લખીને એટલે સમજાવવાનું કે તમને સમીકરણનો ખ્યાલ હોવો જોઈએ બાકી પ્રશ્નનો આન્સર તો ડાયરેક્ટ આપણે લખી શકીએ જો આપણને કોન્સેપ્ટ ક્લિયર હોય તો લિબરમેન નાઇટ્રોસો કસોટી કોને કોને આપી તો હવે આપી કોને કોને એવું પૂછે તો તમારો જવાબ આવે B અને C તમને પૂછે કોણ નહીં આપે કોને નહીં ઓળખી શકાય તો A ને ઓળખી શકાશે નહીં પ્રશ્ન બદલાઈ ગયો કોને ન ઓળખાય એવું પૂછે તો A ને B તમને પૂછે કોણ પીળા રંગનું પ્રવાહી આપે તો તમારો જવાબ આવશે દ્વિતીયક એરોમેટિક એમાઇન કોણ લીલા રંગનું પ્રવાહી આપે તો તમારો જવાબ થઈ જાય તૃતીયક એરોમેટિક એમાઇન સમજ પડી દોસ્તો બાકીના તમને એવું પણ પૂછાય કે તમને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે એ સામાન્ય તાપમાને અસ્થાયી છે માટે આ પ્રક્રિયા હંમેશા નીચા તાપમાને કરવામાં આવે આ પ્રક્રિયા કયા તાપમાને કરવામાં આવે છે નીચા તાપમાને ભૌતિક ગુણધર્મોમાં આપ્યું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર એ ઊંચા તાપમાને અસ્થાયી છે માટે આ પ્રક્રિયા હંમેશા નીચા તાપમાને જ કરવામાં આવે છે આ પણ MCQ માં પૂછાય ખાલી એક જ ક્ષાર એવો છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ N ટ્રિપલ બોન્ડ N BF4 આમ આ પ્લસ અને આ માઈનસ આ ક્ષાર એવો છે દોસ્તો કે જે સામાન્ય તાપમાને સ્થાયી છે એક જ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બાકીના બધા જ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે એ સામાન્ય તાપમાને એટલે ઓરડાના તાપમાને અસ્થાયી છે એક જ સ્થાયી છે બરાબર
ઓકે, આ પાણીમાં શું દ્રવ્ય છે, બાકી બીજા બધા પાણીમાં કેવા છે, અદ્રાવ્ય છે. માટે આ પ્રક્રિયા નીચા તાપમાને કરવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? તો લિબરમેન્ટ નાઇટ્રોસો કસોટી દોસ્તો નીટ જીડબલ્યુ ના ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. રંગ પૂછાય, પીળો રંગ, લીલો રંગ. તૃતીય એરોમેટિક એમાઇન લીલો રંગ આપે, પણ તૃતીય એલિફેટિક એમાઇન પાણીમાં દ્રાવ્ય ક્ષાર આપે. દ્વિતીય એલિફેટિક હોય કે દ્વિતીય એરોમેટિક બંને પીળા રંગનું પ્રવાહી આપે. જ્યારે પ્રાથમિક એલિફેટિક અને પ્રાથમિક એરોમેટિકમાં પ્રાથમિક એલિફેટિક આલ્કોહોલ આપે છે, જ્યારે પ્રાથમિક એરોમેટિક શું આપે છે, ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. માટે દરેક વખતે આ તમને પ્રશ્ન પૂછાય છે, અલગ અલગ કોન્સેપ્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો એમાઇન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી? ઓપ્શન છે પ્રાથમિક એલિફેટિક એમાઇન, દ્વિતીયક એલિફેટિક એમાઇન કે તૃતીયક એલિફેટિક એમાઇન. તો દોસ્તો પહેલા આપણે સમજીએ કે આ મારી પાસે આવું છે CH3NH2 અને કઈ પ્રાથમિક એલિફેટિક. ઓપ્શન એ. ઓપ્શન બી માં હું લખું છું CH3 twice NH અને કહીશું દ્વિતીયક એલિફેટિક. ઓપ્શન સી માં હું લખીએ આપણે દોસ્તો CH3 thrice N તૃતીયક એલિફેટિક. બરાબર. અને છેલ્લે આપ્યું છે A અને B બંને. તો વિદ્યાર્થી મિત્રો, હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે લઉં છું CH3CH2 MgBr. આનું નામ થાય ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. દરેક વખતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે હું શું લઉં છું વિદ્યાર્થી મિત્રો? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું થશે મિત્રો? વોટ હેપન્સ? તો દોસ્તો આ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્રાથમિક એલિફેટિક એમાઇન દ્વારા પ્રક્રિયા કરશે તો અહીંયાથી આ એક H યાદ રાખજો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર જેટલા કાર્બન હશે તેટલા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન આપશે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ઇથાઇલ એટલે કે બે કાર્બન છે, તો મને નિપજમાં શું મળશે? CH3, આ CH2 હતા ને એકથી હાઇડ્રોજન આવેલું CH3 ઇથેન નિપજ તરીકે મળે. શું મળે દોસ્તો? ઇથેન. અને બાકી શું રહ્યું? તો CH3NH MgBr. ઇઝ ઇટ ક્લિયર? તો તમે જો દ્વિતીયક એલિફેટિક એમાઇન ની અંદર પણ અહીંયા નાઇટ્રોજન plus હાઇડ્રોજન છે, તો આટલો ભાગ જે છે એ આ હાઇડ્રોજન સાથે જોડીને ફરી પાછું શું આપશે? CH3 ઇથેન પ્લસ અહીંયા તમને મળશે આવું CH3 CH2 twice N MgBr. twice નહીં પણ અહીંયા CH3 આવશે, કારણ કે આપણે અહીંયા CH3 રાખ્યું છે માટે. ઓકે, અને અહીંયા તમે જો આ નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી, માટે તૃતીયક એમાઇન પ્રક્રિયા કરતા નથી. તો પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે જવાબ શું આવે દોસ્તો? કે તૃતીયક એલિફેટિક એમાઇન પ્રક્રિયા કરતો નથી, જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક એલિફેટિક એમાઇન પ્રક્રિયા કરીને શું આપે છે દોસ્તો? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન વાળો આલ્કેન હાઇડ્રોકાર્બન આપે છે. હવે તમે સપોઝ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અહીંયા બદલી કાઢો, અહીંયા આવું કરી નાખો, ચલો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કરી નાખો, તો શું થશે? તો અહીંયા એક કાર્બન છે, માટે હાઇડ્રોજન અહીંથી જોડાઈને અહીંયા શું આપશે મને? CH3 ને અહીંયા શું મળશે? અહીંયા શું મળશે બોલો? જ્યારે આ પાછો તૃતીયક એમાઇન છે, માટે પ્રક્રિયા થશે નહીં. ખ્યાલ આવે છે? એ જ રીતની પ્રક્રિયા કરો તમે C6H5 MgBr ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એક હાઇડ્રોજન C6H5 સાથે જોડાઈને શું આપશે આપણને? C6H6. એ જ રીતે અહીંયા તમે C6H5 કરી નાખો તો ફરી પાછું મળશે C6H6. એ જ રીતે તમે અહીંયા C6H5 કરી નાખો તો એમાં પ્રક્રિયા થશે નહીં. કેમ? કે તૃતીયક એમાઇન થઈ ગઈ. ઇઝ ધેટ ક્લિયર દોસ્તો? સમજ પડી? હા કે ના? તો પ્રાથમિક એલિફેટિક એમાઇન્સ ની દોસ્તો આ તમારી પ્રક્રિયાઓ છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાના ક્વેશ્ચન આન્સર પણ દોસ્તો તમને બોર્ડની એક્ઝામમાં પૂછતા હોય છે. બરાબર. હવે એક ખાસ શબ્દ યાદ રાખજો દોસ્તો કે N નાઇટ્રોસો ડાઇમિથાઇલ
एमाइन शब्द याद रखो दोस्तों एन नाइट्रोसो डाइमिथाइल एमाइन आ होय छे दोस्तों सिगरेट અને બીડી સિગરેટ અને બીડી જે લોકો પીતા હોય એનો જે ધુમાડો નીકળે તેની અંદર શું હોય છે એન નાઇટ્રોસો ડાઇમિથાઇલ એમાઇન અને જો ધુમાડો આપણા શરીરમાં જાય તો સિગરેટ અને બીડી પીવા વાળા કરતા આપણને કેન્સર વધારે ઝડપથી થાય છે કેમ કે આ કેન્સર પ્રેરક છે ધુમાડો કેવો હોય છે દોસ્તો કેન્સર પ્રેરક એટલે સિગરેટ બીડી પીવી પણ હાનિકારક છે અને તેનો ધુમાડો જો આપણા શરીરમાં જાય તો કેન્સર થાય છે તે પણ શું કરે છે કેન્સરને પ્રેરે છે આ નામ યાદ રાખજો એન નાઇટ્રોસો ડાઇમિથાઇલ એમાઇન વિડિયો અટકાવીને મેં જે સમજાવ્યું તે તમે લખી લેજો દોસ્તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ નિપજ બીડીસી એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની ગાટરમેન પ્રક્રિયાથી મળતી નથી તો દોસ્તો પહેલા બીડીસી એટલે શું તો આપણે કહીશું બેન્ઝીન ઉપર NH2 એની જગ્યાએ N2Cl અને આપણે કહીશું બીડીસી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર હવે દોસ્તો જ્યારે ગાટરમેન પ્રક્રિયા કરવી હોય તો ગાટરમેન પ્રક્રિયા કરવાની Cu પાવડર ઓબ્લિક HCl Cu પાવડર ઓબ્લિક HBr અને Cu પાવડર ઓબ્લિક શું થશે દોસ્તો KCl તો અહીંયા આ હાઇડ્રોજન ને Cl માઈનસ થઈ જશે HCl બે NH ભેગા થઈને થશે માઈનસ N2 સેમ અને ક્લોરીન અહીંયા બેસી જશે આપણને મળશે બેન્ઝીન પર Cl मतलब क्लोरोबेंजीन फिर ત્યાં CnH HCl બે NH ભેગા થાય માઈનસ N2 Br અહીંયા મળી જાય શું મળે દોસ્તો બેન્ઝીન પર Br એને કહેવાય બ્રોમોબેન્ઝીન શું કહેવાય બ્રોમોબેન્ઝીન ને શોર્ટકટમાં કહેવાય BB શું કહેવાય બોલો બીજી વાર BB એ જ રીતે આ K અને Cl માઈનસ શું થાય KCl બે NH ભેગા થઈને માઈનસ N2 એટલે N2 અને અહીંયા આ Cn ઉપર પડી જશે મળશે બેન્ઝીન પર Cn એનું નામ થાય દોસ્તો બેન્ઝીન નાઇટ્રાઇડ શું થાય દોસ્તો બોલો બેન્ઝીન નાઇટ્રાઇડ ઇઝ ઇટ ક્લિયર સમજ પડી તો આ ત્રણ ગાટરમેનથી મળે છે તો ગાટરમેનથી કોણ નથી મળતો તો દોસ્તો જ્યારે આની પ્રક્રિયા Ki સાથે કરવામાં આવે તો KCl માઈનસ KCl બે NH ભેગા થઈને માઈનસ N2 અને આયોડિન ઉપર બેસી જશે મળશે બેન્ઝીન પર I એનું નામ છે આયોડોબેન્ઝીન તો આયોડોબેન્ઝીન દોસ્તો ગાટરમેન પ્રક્રિયાથી મળતું નથી તમને એવો પ્રશ્ન પૂછે કે ગાટરમેન પ્રક્રિયાથી કોણ મળે છે તો ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન ત્રણ ગાટરમેન પ્રક્રિયા દ્વારા મળે છે જ્યારે આયોડોબેન્ઝીન ગાટરમેન પ્રક્રિયા દ્વારા મળતું નથી આના આ પ્રશ્નમાં ગાટરમેનની જગ્યાએ હું દોસ્તો સેન્ડમેયર કરું શું કરું દોસ્તો સેન્ડમેયર તો પણ જવાબ આનો આ જ આવશે કે આયોડોબેન્ઝીન સેન્ડમેયર પ્રક્રિયાથી બનતું નથી જ્યારે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન એ શું કોનાથી બને છે દોસ્તો સેન્ડમેયર પ્રક્રિયાથી બને છે એમાં ખાલી પ્રક્રિયા કયો બદલવાનો તો CuCl કોપર પાવડરની જગ્યાએ ક્યુપ્રસ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ અને ક્યુપ્રસ સાયનાઇડ નો ઉદ્દીપક તરીકે જો તમે ઉપયોગ કરો તો ગાટરમેન પ્રક્રિયાનું નામ થઈ જાય સેન્ડમેયર પણ નિપજ તમને એક જ પ્રકારની મળે છે દોસ્તો આ ટોપિક વિશેની વાત આપણે કયા ધોરણમાં કયા ચેપ્ટરમાં કરી ગયા હતા 10મા ચેપ્ટરની અંદર હેલોએરિન સંયોજનોની બનાવટમાં આપણે આની આ જ પ્રક્રિયા કરી ગયા હતા ઓકે ફ્રેન્ડ તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો હવેના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધવાનું છે પ્રશ્ન છે નીચેનામાંથી કઈ નિપજ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના જળ વિભાજનથી મળે છે ફિનાઇલ હાઇડ્રોજન ફિનોલ બેન્ઝીન અને ડાયફિનાઇલ તો જોજો દોસ્તો આ જેટલી પ્રક્રિયાઓ આપી છે એ પ્રક્રિયાઓ સમજી લઈએ તો પહેલું ઓપ્શન એ માટે શું આપ્યું છે ફિનાઇલ હાઇડ્રોજન તો દોસ્તો ફિનાઇલ હાઇડ્રોજન કઈ પ્રક્રિયાથી મળે SnCl2 HCl दोस्तों SnCl2 નું નામ લખી રાખજો સ્ટેનસ ક્લોરાઇડ આ પ્રક્રિયાનું નામ છે દોસ્તો રિડક્શન
બે હાઇડ્રોજન યાદ રાખજો આ એક Cl અને એક H માઈનસ થશે HCl અને ત્રણ હાઇડ્રોજન માંથી અહીંયા હું લખું છું આ રીતે N ટ્રિપલ બોન્ડ HCl આ પ્લસ અને માઈનસ શું થશે આ Cl H સાથે જો HCl ત્રણ હાઇડ્રોજન માંથી એક અહીંયા અને બે અહીંયા ટ્રિપલ બોન્ડ તૂટી જશે મળશે શું દોસ્તો તો બેન્ઝીન પર NH NH2 એનું નામ થશે દોસ્તો ફિનાઇલ હાઇડ્રેઝિન એનું નામ શું થશે દોસ્તો ફિનાઇલ હાઇડ્રેઝિન યાદ રાખજો આ ફિનાઇલ હાઇડ્રેઝિન મળે છે એમાં આ જે ડાયઝોનિયમ સોલ્ટ છે ડાયઝોનિયમ ક્ષાર એમાં N2 સ્વરૂપેથી નીકળતો નથી પણ એનું રિડક્શન પામીને બનાવે છે NH NH2 ફિનાઇલ હાઇડ્રેઝિન ઓકે દોસ્તો ત્યાર પછી દોસ્તો તમે એનું જળ વિભાજન કરો પાણી વડે તો H2 ના પણ બે ભાગ એક H અને Cl માઈનસ થશે HCl બે ને ભેગા થઈને માઈનસ થશે N2 અને OH બાકી રહીને ઉપર બેસી જશે મળશે ફિનોલ દોસ્તો તમને પ્રશ્ન પૂછ્યો છે તેના પ્રમાણે તમારો જવાબ આવી જાય જો જળ વિભાજન પૂછ્યું હોય તો તમારો જવાબ આવી જાય B ફિનોલ સમજ પડી ઓકે રિડક્શન પૂછ્યું તો તમારો જવાબ આવી જાય A હવે બેન્ઝીન એવો પ્રશ્ન પૂછ્યો છે તો હું H3PO2 સાથે પ્રક્રિયા કરું અથવા ઇથેનોલ સાથે પ્રક્રિયા કરું ધ્યાન રાખજો દોસ્તો H3PO2 સાથે પ્રક્રિયા કરું તો શું કરીશું પ્રક્રિયા કરવાની H2O ની હાજરીમાં આ એક H અને આ Cl અહીંયા લખું વત્તા HCl એક H અને Cl વત્તા શું થઈ ગયું દોસ્તો HCl હવે શું બાકી રહ્યું તો देखो दोस्तों આ બે NH ભેગા થઈને થઈ જશે માઈનસ વત્તા N2 અને એક હાઇડ્રોજન જે છે એ અહીંયા બેસી જશે અને એક ઓક્સિજન વધારાનો અહીંયા આવી જશે એટલે વત્તા થશે H3PO3 અને નિપજમાં મને મળશે શું દોસ્તો બેન્ઝીન જો H3PO2 સાથે પ્રક્રિયા કરો તો પણ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો તો શું થશે દોસ્તો તો અહીંયા તમે ધ્યાન રાખજો આ H2 ના H એક H Cl સાથે કરો એટલે માઈનસ અહીંયા લખું HCl માઈનસ શું લખું દોસ્તો HCl હવે બે NH ભેગા થઈ જશે માઈનસ થઈ જશે N2 હાઇડ્રોજન ક્ષાર કરો આ એક હાઇડ્રોજન આ બેન્ઝીન સાથે આવી જશે મળશે આપણને બેન્ઝીન બરાબર અને માઈનસ થશે અહીંયા CH3CHO માઈનસ શું થશે દોસ્તો CH3CHO એનું નામ છે એસિટાલ્ડિહાઇડ ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે પણ તમને એમસીક્યુ પૂછતા હોય છે તો બેન્ઝીન મળ્યું તો એ પ્રક્રિયા શું કરી તો H3PO2 સાથે પ્રક્રિયા કરવાથી મને શું મળે છે દોસ્તો બેન્ઝીન મળે છે અને ડાયફિનાઇલ વિશેની વાત કરી છે તો દોસ્તો આ એક નવો ટોપિક છે તમારો અને આની અંદર કીધું છે આ પ્રક્રિયાનું નામ છે ગોમ્બર્ગ બેકમાન પ્રક્રિયા ગોમ્બર્ગ બેકમાન પ્રક્રિયા NaOH ની હાજરીમાં થાય અને આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે એની પ્રક્રિયા કરવાની બેન્ઝીન સાથે કોની સાથે કરવાની દોસ્તો બેન્ઝીન સાથે શું થશે તો આ Cl અહીંયાથી એક H સાથે લઈને માઈનસ કરી નાખશે HCl બે NH ભેગા થઈને થઈ જશે માઈનસ N2 અને જ્યાંથી H ગયો છે તે અહીંયા જોડાઈ જશે આપણને નિપજ મળશે આ રીતે બે બેન્ઝીન નું નામ થશે ડાયફિનાઇલ નામ શું દોસ્તો ડાયફિનાઇલ ઇઝ ઇટ ક્લિયર તો તમને પ્રક્રિયા પૂર્ણ કરો ઉપરથી પણ એમસીક્યુ પૂછતા હોય છે કે સપોઝ મેં જલ વિભાજન એટલે ખબર હોય કે જલ વિભાજન H2O વડે કરવાનું તમને આ પ્રશ્નમાં કીધું કે રિડક્શન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું રિડક્શન પણ તમને એ જ ખબર ના હોય કે રિડક્શન કોની સાથે કરવાનું તો તમને નિપજ કેવી રીતે ખબર પડે અને મને નિપજના નામ આપેલા તમને મેં કીધું ડાયફિનાઇલ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની તમને આ ગોમ્બર્ગ બેકમાન પ્રક્રિયા જ ખબર ના હોય બરાબર તો તમને ખબર કે પ્રોમિક ડાયફિનાઇલ એ તો પછી અક્કડ પક્કડ બોમ્બે હો બેન્ઝીન બનાવવાનું હોય તો તમને કીધું હોય અહીંયા આપ્યું હોય H3PO2 સાથે પ્રક્રિયા અથવા ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળે દોસ્તો બેન્ઝીન મળે છે ઓકે ફ્રેન્ડ્સ આવડશે હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીશું ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી નીચેનામાંથી કઈ નિપજ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની કઈ પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન મળે છે
નીચેનામાંથી બીડીસી ની કઈ પ્રક્રિયાથી ફ્લોરોબેન્ઝીન મળે છે આવો પ્રશ્ન છે તો તમે જવાબ શું આપશો ઓપ્શન આપજો બાલ્સ ઇમેન પ્રક્રિયા HFDF4 સેકન્ડ સ્ટેપમાં NaNO2 પેરા એઝો સંયુગ્મન અને ઓર્થો એઝો સંયુગ્મન તો દોસ્તો આપણે એક એક કરીને બધી પ્રક્રિયાઓ સમજવાનો પ્રયત્ન કરીએ પહેલા ઓપ્શન એ વિશેની વાત કરીએ દરેક વખતે તમારે બીડીસી એટલે બેન્ઝીન ડાઇસોનિયમ ક્લોરાઇડ ક્ષાર કોમન લેવાનું છે આ બીડીસી છે બેન્ઝીન ડાઇસોનિયમ ક્લોરાઇડ ક્ષાર એની પ્રક્રિયા તમને કરવાની કીધી પહેલા બાલ્સ ઇમેન પ્રક્રિયા છે શું તો પ્રક્રિયાની અંદર તમારે યુઝ કરવાનો છે HBF4 બરાબર તો આ એક HCl સાથે જઈને માઈનસ થઈ જશે HCl અને આપણને મળશે બેન્ઝીન પર N ડબલ બોન્ડ N BF4 આનું નામ છે દોસ્તો બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ આનું નામ છે અને દોસ્તો તમે જેવું એને ગરમ કરશો તો અહીંયાથી શું નીકળી જશે BF3 BF4 માંથી BF3 ગયા બે NN ભેગા થઈને માઈનસ થઈ જશે N2 અને F અહીંયા બેસી જશે મળશે બેન્ઝીન પર F ફ્લોરોબેન્ઝીન દોસ્તો તમને કદાચ સમીકરણ યાદ હશે તો એનું નામ શું છે બાલ્સ કિમેન પ્રક્રિયા યાદ રાખજો તો તમને નામ પર પૂછાય કે આ કઈ પ્રક્રિયાથી મળે ફ્લોરોબેન્ઝીન પ્રક્રિયાનું નામ યાદ રાખવાનું ઓકે તમને કીધું છે પહેલા સ્ટેપમાં HBF4 તો તમને મળ્યું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અને બીજું સ્ટેપ તમને કરવાનું કીધું છે શું દોસ્તો તો બીજા સ્ટેપમાં પ્રક્રિયા કોની સાથે કરવાની કીધું તમને NaNO2 સાથે કોપરના પાવડરની એસિડમાં જો તમે પ્રક્રિયા કરશો તો આ NaBF4 સાથે જઈને થશે માઈનસ NaBF4 બે NN ભેગા થઈને થશે માઈનસ N2 અને મળશે શું તો બેન્ઝીન ઉપર NO2 જેનું નામ છે દોસ્તો નાઇટ્રોબેન્ઝીન તો તમારો બીજો પ્રશ્નનો જવાબ આવ્યો તમને એમ કીધું કે નાઇટ્રોબેન્ઝીન કઈ પ્રક્રિયા દ્વારા મળે તો ઓપ્શન તમારો થઈ જાય B હવે દોસ્તો શબ્દ આપણે નેક્સ્ટ પેરા એઝો સંયુગ્મન અને પછી આપણે દોસ્તો ઓર્થો એઝો સંયુગ્મન આપણે ટેક્સ્ટબુકમાં દોસ્તો ખાલી પેરા એઝો સંયુગ્મન સમજાયું છે ઓર્થો વિશે માહિતી આપી નથી આપણે એ પણ સમજી લઈએ એટલે નીટ જેડીમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડતો હોવો જોઈએ ધ્યાન રાખજો દોસ્તો હવે આપણે પ્રક્રિયા C વિશેની વાત કરીએ પેરા એઝો સંયુગ્મન તો આ પેરા એઝો સંયુગ્મન પ્રક્રિયા કેવી રીતે થશે તો ચાલો આપણે અહીંયા લઈ લઈએ બેન્ઝીન ઉપર N ટ્રિપલ બોન્ડ NCl પ્લસ અને અહીંયા માઈનસ આનું નામ થાય BDC એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર શું થશે તો આ BDC સાથે પ્રક્રિયા કરવાની કોની હાજરીમાં દોસ્તો તો BDC સાથે તમે પ્રક્રિયા કરશો તો અહીંયા પ્રક્રિયા બે પ્રક્રિયા સાથે કરવાનું તમને કહેશે ધ્યાન રાખજો દોસ્તો સપોઝ આ BDC ની પ્રક્રિયા તમે કરશો ફિનોલ સાથે ફિનોલ એટલે બેન્ઝીન પર OH અને બીજી પ્રક્રિયા તમે કરશો બીટામેથોલ સાથે આ છે તમારો બીટામેથોલ બીટામેથોલ અને ઉપર છે ફિનોલ તો શું થશે દોસ્તો તો યાદ રાખજો ફિનોલ અને બીટામેથોલ દોસ્તો બંને એસિડિક છે અને એસિડિક હોય તો આ એઝો સંયુગ્મન પ્રક્રિયા હંમેશા બેઝિક માધ્યમમાં કરવાની અને તાપમાન હંમેશા 273 થી 278 કેલ્વિન તાપમાન જ રાખવાનું બરાબર ધ્યાન રાખજો દોસ્તો હંમેશા જ્યારે પેરા સ્થાન ખાલી હોય આ ફિનોલનું આ પેરા સ્થાન કહેવાય એ ખાલી હોય તો પહેલું પેરા એઝો સંયુગ્મન પ્રક્રિયા થાય અને જો પેરા સ્થાન ભરેલું હોય તો જ તમને કયું સંયુગ્મન જોવા મળે છે દોસ્તો ઓર્થો એઝો સંયુગ્મન ઓકે દોસ્તો તો અહીંયા શું મળશે દોસ્તો આ OH H નીકળી જશે Cl સાથે તો માઈનસ થઈ જશે HCl અને અહીંયા મળશે આવું બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ ની જગ્યાએ ડબલ બોન્ડ થઈ જશે
બેન્ઝીન અને અહીંયા મળશે OH. દોસ્તો યાદ રાખજો આટલો જે ભાગ જે છે આને કહેવામાં આવે છે એઝોબેન્ઝીન. આટલા ભાગને કહેવામાં આવે છે શું દોસ્તો? એઝોબેન્ઝીન. અને OH ને કહેવામાં આવે છે પેરા હાઇડ્રોક્સી. OH ને શું કહેવાય દોસ્તો? પેરા હાઇડ્રોક્સી. તેનું નામ થશે શું દોસ્તો? પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. શું નામ થશે દોસ્તો? પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આ જ્યારે ફિનોલની બેન્ઝીન ડાયઝોનિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી મળે છે અને તે નારંગી રંગનો રંગક છે. નારંગી રંગકનો તે એઝો રંગક છે. એ જ રીતે બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ OH નું આ પેરા સ્થાન કહેવાય. અહીંયાથી H અને Cl જઈ ફરી પાછા માઈનસ થશે HCl અને મળશે શું? તો બેન્ઝીન પર N ડબલ બોન્ડ N પછી પેરા સ્થાન પર જે જોડાશે તેનું નામ થશે બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. જે લાલ રંગનો એઝો રંગક છે. કેવો રંગનો એઝો રંગક છે દોસ્તો? તે લાલ રંગનો એઝો રંગક છે. કોણ? બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન એ લાલ રંગનો એઝો રંગક છે. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી દોસ્તો? હાથે ના બોલો યસ. તો હવે તમને આમાં એક પ્રશ્ન પૂછું કે આ નારંગી એઝો રંગકમાં પાઈ બંધની સંખ્યા કેટલી? સિગ્મા બંધની સંખ્યા કેટલી? બરાબર. બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન ની અંદર પાઈ બંધ કેટલા, સિગ્મા બંધ કેટલા એવો પ્રશ્ન પૂછાય તો તમે શું જવાબ આપો? તો જનરલી આપણે પાઈ બંધ વિશેની વાત કરીએ તો ખબર છે કે બેન્ઝીન હોય એક બેન્ઝીનમાં કેટલા પાઈ બંધ? 3. આ એક બેન્ઝીન આ બીજું બેન્ઝીન એટલે 3 દુ 6 અને 1 7 N ડબલ બોન્ડ N એટલે 7 પાઈ બંધ થાય. તો ચલો બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીનનો તમને પ્રશ્ન પૂછો તો કેટલા પાઈ બંધ થાય? તો ઘણા લોકો ઉતાવળ કેવું કરે કે સર આ 3 આ બીજું બેન્ઝીન 3 આ બીજા બેન્ઝીનના 3 ના 1 10 3 10 પણ 10 જવાબ ના આવે. કેમ ના આવે? કે જ્યારે બે બેન્ઝીન એકબીજાની સાથે બાજુમાં જોડાયેલા હોય તો આમ સર્કલ તો ડ્રો કરીએ છે પણ તેની અંદર પાઈ બંધ કેટલા હોય? 5 હોય. જો 3 બેન્ઝીન જોડાયેલા હોય એક સાથે તેમાં પાઈ બંધની સંખ્યા કેટલી હોય? 7. એકલું બેન્ઝીન હોય તો 3 પાઈ બંધ બરાબર, પણ એના પછી જેટલા પણ બેન્ઝીન વધતા જશે તેમાં પ્રત્યેક બેન્ઝીનને 2 પાઈ બંધ કરવાના. તો અહીંયા થાય તમારે કેટલા? 3 બીજા 3 6 6 2 8 અને 1 9. આ પ્રશ્ન જીડબલ્યુ નીટમાં પૂછી ચૂકેલો છે. ધ્યાન રાખજો. મોટા ભાગના વિદ્યાર્થી 10 જવાબ લખાવેલા. કેમ? બધા એવું કીધું હોય કે બેન્ઝીન એટલે 3 પાઈ બંધ, પણ જોડે જોડે બેન્ઝીનમાં આપણને ખબર હોવી જોઈએ કે જોડે જોડેમાં શું જેટલા જોડાતા જાય એમાં પ્રત્યેક બેન્ઝીનને 2 પાઈ બંધ વધારવા. ઓકે દોસ્તો, પ્રશ્ન પૂછ્યો ધ્યાન રાખજો. હજી આપણે એઝોસોલ્યુશન પ્રક્રિયાનો આગળનો ટોપિક લેવાનો છે દોસ્તો. તો બેઝિક માધ્યમની જગ્યાએ જો હું અહીંયા એસિડિક માધ્યમ કરી નાખું, બેઝિક માધ્યમની જગ્યાએ કયું માધ્યમ કરી નાખું દોસ્તો? હું એસિડિક માધ્યમ કરી નાખું અને આ પ્રક્રિયા હું કરવા જઈ રહ્યો છું કોની સાથે? બેન્ઝીન પર NH2 એનિલીન. કેમ આવું કર્યું દોસ્તો? એનિલીન પોતે બેઝ છે માટે તે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરશે. તાપમાન રાખવાનું 273 to 278 કેલ્વિન. તો આ પહેલા સ્થાન પર H જતો રહેશે, Cl સાથે માઈનસ થઈ જશે શું? HCl અને મળશે શું? તો બેન્ઝીન પર N ડબલ બોન્ડ N બેન્ઝીન અને અહીંયા આવશે શું? NH2. એનું નામ થશે પેરા એમિનો એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન. ઓકે દોસ્તો, અને તે પીળા રંગનો એઝો રંગ છે. એટલે ઘણી વાર દોસ્તો આ લોકો તમને MCQ રંગ પરથી પણ પૂછે કે નીચેનામાંથી કયો એઝો રંગ નારંગી રંગનો છે, નામ આપેલું હોય તો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન એ નારંગી એઝો રંગ છે. બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન લાલ રંગ છે. પેરા એમિનો એઝોબેન્ઝીન એ પીળો રંગ છે. યાદ રાખજો. એના પછી આગળ એની પ્રક્રિયા આપણે કરીએ NN ડાયમિથાઇલ એનિલીન સાથે. પ્રક્રિયા કોની સાથે કરીએ દોસ્તો? NN ડાયમિથાઇલ એનિલીન સાથે. તો શું થશે? તો આ Cl અહીંયાથી H સાથે જઈને માઈનસ કરી નાખશે HCl અને મળશે N
ડબલ બોન્ડ n પહેલા સ્થાન પરથી આ જોડાશે અને મળશે શું તો નું નામ થશે શું પેરા પછી n ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન બરાબર તમને પછી ઓકે આ પૂછાશે કેવો તો આ ઘેરો પીળો રંગ છે ડાર્ક યેલો કલર હવે આ પીળો રંગ કાપ્યો છે એટલે લાઈટ લેમન યેલો લીંબુ કેવું હોય દોસ્તો પીળા રંગનું લીંબુ આપણને એવો લેમન યેલો કલર હોય અને આ જે છે એ તમારો ઘેરો પીળો હળદર કેવી ડાર્ક એવો પીળો રંગ બરાબર દોસ્તો તો તમને પછી એવું પૂછે કે આમ આ ચાર એઝોરમ છે ચાર પ્રકારના નારંગી લાલ આછો પીળો અને ઘેરો પીળો એમાં કયા રંગની અંદર પાઇબરની સંખ્યા સરખી છે તો જો આમાં 7 આમાં 9 આમાં પાછા 7 અને આમાં પાછા 7 તો નારંગી આછો પીળો અને ઘેરો પીળોમાં 7 પાઇબર છે જ્યારે લાલની અંદર શું છે દોસ્તો 10 પાઇબર સોરી 9 પાઇબર છે ઓકે તો આ રીતનો પ્રશ્ન પણ પૂછાય એઝોસોલ્યુશન પ્રક્રિયા 3 માર્ક્સની અંદર થિયરીમાં પણ પૂછાતી હોય છે દોસ્તો ધ્યાન રાખજો અને હવે આપણે ઓર્થો એઝોસોલ્યુશન પ્રક્રિયા વિશે સમજીશું તો દોસ્તો ઓર્થો એઝોસોલ્યુશન પ્રક્રિયા પણ આ રીતે એસિડિક અને બેઝિક માધ્યમમાં થતી હોય છે ધ્યાન રાખજો દોસ્તો આ પ્રક્રિયાનું તાપમાન જે છે એ તમારે ડિસાઈડ કરવાનું છે કે કયા તાપમાને આ પ્રક્રિયા કરવાની છે બરાબર તો તાપમાન 273 થી કયું તાપમાન આવશે દોસ્તો 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થશે 273 થી કયા તાપમાને 278 કેલ્વિન તાપમાને જ્યારે આ પ્રક્રિયા થશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો ભાઈ અને બહેનો તો અહીંયા હું પ્રક્રિયા કરું છું દોસ્તો ધ્યાન રાખજો કોની સાથે NH2OH આનું નામ છે પેરા એમિનોફિનોલ અને જઉં છું કઈ પ્રક્રિયા માટે ઓર્થો એઝોસોલ્યુશન પ્રક્રિયા માટે શું થશે દોસ્તો તો જો એની અંદર બે ભાગ છે આ જે તમારો બેઝિક ભાગ છે અને OH એ તમારો કયો ભાગ છે દોસ્તો એસિડિક ભાગ છે હવે જો હું અહીંયા pH 7 રાખીશ pH 7 એટલે એસિડિક pH હોય તો બેઝિક ભાગ તરફ સંયુગ્મન થાય કયા ભાગ તરફ સંયુગ્મન થાય બેઝિક ભાગ કયો છે મારો NH2 તો શું થશે આ તમારું બેન્ઝીન પરથી N ડબલ બોન્ડ N હવે આ NH2 નું આ ઓર્થો સ્થાન આ બેમાંથી ગમે તે એક ઓર્થો સ્થાન તમે લઈ શકો એ ઓર્થો સ્થાન અહીંયાથી જોડાશે અહીંયા મળશે આપણને NH2 અને OH OH ની પ્રબળતા વધારે પહેલો બીજો ત્રીજો અને ચોથો તેનું નામ થશે 4 એમિનો 3 એઝોનિયમ ફિનોલ 4 એમિનો 3 એઝોનિયમ ફિનોલ અથવા એનું બીજું નામ શું થઈ શકે દોસ્તો તો 4 એમિનો 3 એઝોનિયમ ફિનોલ અથવા એને બીજા શબ્દોમાં એઝોનિયમની જગ્યાએ ફિનાલ્ઝો એવું પણ કહેવામાં આવે છે બરાબર હવે આ જ પ્રક્રિયા pH 7 એટલે બેઝિક માધ્યમ હોય તો કપલિંગ ઓર્થો સ્થાન પર થશે OH એસિડિક ભાગનું તો એસિડિક ભાગનું આ ઓર્થો સ્થાન કહેવાય તો જો મને નિપજ શું મળશે અહીંયા તો બેન્ઝીન પર N ડબલ બોન્ડ N હવે એસિડિક ભાગનો તમારે ઓર્થો ભાગ લેવાનો તો અહીંયાથી તમારે આમ લેવાનો સમજી વાત દોસ્તો ફરી નંબર આપી દો 1 2 3 4 તો નામ થશે 4 એમિનો 2 ફિનાલ્ઝો ફિનોલ સમજ પડી તો આ રીતે ઓર્થો સંયુગ્મન ક્યારે શક્ય બને દોસ્તો કે જ્યારે જેને તમે જોઈન્ટ મારી રહ્યા છો કપલિંગ કરી રહ્યા છો કપલિંગ થવું એટલે શું દોસ્તો એકબીજા સાથે જોડાવું
જેમ કે કોઈ એક વ્યક્તિ બીજા સાથે લગ્ન કરતો એક છોકરી સાથે લગ્ન કરે તો આપણે કહીએ લગ્ન ગ્રંથિથી જોડાયા, કપલ બન્યું, જોડાવું. તે રીતે આ લોકો પણ શું થાય છે? કપલ બને છે, જોડાઈ જાય છે. સમજ પડે છે? ઓકે. હવે તમને આ જ પ્રક્રિયા સપોઝ ઓર્થોપ્રેસોલ સાથે કરવાની આપી હોય તો તમારો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો? આ છે ઓર્થોપ્રેસોલ, બરાબર, અને pH greater than 7. ઓકે, greater than 7 એટલે શું કહેવાય? બેઝિક માધ્યમ. તો OH તમારો એસિડિક ભાગ છે. OH કેવો ભાગ છે? એસિડિક ભાગ. તો શું થશે? તો અહીંયા બેન્ઝીન પર N ડબલ બોન્ડ N એસિડિક ભાગનો ઓર્થો સ્થાન એટલે અહીંયાથી જોડાશે. આ મિથાઇલ અને અહીંયા OH. તો આનું નામ બનાવો. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. મિથાઇલમાં M અને ફિનાઇલમાં P. તો આલ્ફાબેટિકમાં પહેલા કોણ આવશે? મિથાઇલ કે ફિનાઇલ? મિથાઇલ. તો આનું નામ થશે 4 મિથાઇલ 2 ફિનાઇલઝો ફિનોલ. તો દોસ્તો ઓર્થો એઝોસંયુગ્મન પ્રક્રિયા પણ કયા ભાગમાં જોડાશે આવું પણ એમસીક્યુ પૂછાય કે બેન્ઝીન ડાયઝોનિલ ક્લોરાઇડની પ્રક્રિયા પેરા એમિનો ફિનોલ સાથે કરતા NaOH ની હાજરી પૂછે એટલે બેઝિક માધ્યમ. તો કપલિંગ કયા સ્થાન પર થશે? સંયુગ્મન કયા સ્થાન પર થશે? આવું ઓપ્શન આપ્યું. NH2 ના ઓર્થો સ્થાન પર, OH ના ઓર્થો સ્થાન પર, NH2 ના મેટા સ્થાન પર કે OH ના મેટા સ્થાન પર. બરાબર દોસ્તો? તો તમને પ્રશ્ન પૂછાય કે તમારે વિચારવાનું આ પ્રશ્ન આની ઉપરથી પૂછાઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ ટોપિક અહીં અટકાવીએ છીએ. નેક્સ્ટ MCQ ની ચર્ચા કરીશું દોસ્તો નેક્સ્ટ એપિસોડની અંદર. થેન્ક યુ વેરી મચ.